અમદાવાદના રિલીફ રોડ પર ટ્રાફિકમાં દર્દી ફસાયો. ધનાસુથારની પોળ પાસે ટ્રાફિક થતા એમ્બ્યુલન્સ ફસાઈ હતી. એમ્બ્યુલન્સ ફસાતા દર્દીને ટીંગાટોળી કરીને બહાર લાવવામાં આવ્યો. સ્થાનિકોએ દર્દીને ટીંગાટોળી કરીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યો હતો. પાર્કિંગ અને ટ્રાફિકના કારણે એમ્બ્યુલન્સ પોળમાં ન જઈ શકી. સંવાદદાતા દર્શન રાવલ જોડાયા છે ફોન લાઈન પર. દર્શન, આખો આ મામલો શું સામે આવ્યો છે? તોનું અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા જે છે તે એક ગણતરીનો મુદ્દો રહ્યો છે અને તેમાં પણ રિલીફ રોડની વાત કરવામાં આવે તો ત્યાં જયારે પીક અવર્સ હોય છે ત્યારે સૌથી વધારે ટ્રાફિક રહેતો હોય છે અને તેવા સમયમાં આ સોમવારે આ લગભગ રાત્રે 8 થી 9 વાગ્યાની આસપાસની ઘટના છે કે જ્યાં 108 જે છે તે દર્દી માટે બોલાવવામાં આવી હતી. ઝઘડિયા મસ્જિદથી ધનાસુથારની પોળ રોડ ઉપર આજે ભયંકર ટ્રાફિક જે છે તે સર્જાયો હતો, જેના કારણે આ 108 જે છે તે દર્દીની જે પોળ જે આવેલી છે ત્યાં સુધી પહોંચી ન શકી અને માટે સ્થાનિકોએ ભેગા મળીને દર્દીને ટીંગાટોળી કરીને 108 સુધી બહાર લઈ જવા પડ્યા અને તે બાદ 108માં દર્દીને બેસાડ્યા અને ત્યાં પણ ટ્રાફિક નડ્યો કે જ્યાં સ્થાનિકોની મદદ દ્વારા ટ્રાફિકને હળવો કરીને 108 ત્યાંથી રવાના કરવામાં આવી. આ સમગ્ર પ્રક્રિયાની અંદર લગભગ આ દર્દીને ત્યાંથી બહાર લઈ જવામાં 20 મિનિટનો સમય બગડ્યો, જેમાં દર્દીને હાલ તેની તબિયત તો સારી છે, પરંતુ જો કોઈ દર્દીની હાલત વધારે ગંભીર હોત અને આ ટ્રાફિકની સમસ્યા હજુ પણ વધારે હોત તો આ દર્દીનો જીવ જોખમમાં મુકાઈ શક્યો હોત. સામાન્ય રીતે રિલીફ રોડ છે એટલે સ્વાભાવિક છે કે રોડ નાનો છે, ટ્રાફિક હોય, પાર્કિંગની પણ ત્યાં સમસ્યા છે અને સાથે કોમર્શિયલ વ્હીકલ હોય કે પછી રોજિંદા વપરાતા વ્હીકલ હોય, આ તમામ વાહનોની અવરજવર ખૂબ વધુ રહેતી હોય છે અને માટે ત્યાં અવારનવાર ટ્રાફિક સર્જાતો હોય છે. તેમાં આ પ્રકારની ઘટના બની છે, જેને લઈને કે મેનેજમેન્ટ પણ સવાલ ઉભા થયા છે, કારણ કે નો પાર્કિંગને લઈને ત્યાં ટ્રાફિક વિભાગ દ્વારા ડ્રાઈવ પણ કરવામાં આવતી હોય છે, સાથે કોર્પોરેશન દ્વારા પણ ત્યાં કામગીરી પણ કરવામાં આવતી હોય છે. આ વચ્ચે પણ હજુ પણ આ રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા યથાવત જે છે, એટલે કે આ સમય દરમિયાન ટ્રાફિક વિભાગ ક્યાં હતું, કોર્પોરેશન વિભાગ શું કરતું હતું, આ અનેક સવાલો ઉભા થાય છે. કારણ કે કાલુપુર રેલવે સ્ટેશનથી શરૂ કરીને જે વીજળી ઘર છે ત્યાં સુધી વચ્ચે ટ્રાફિકના પોઈન્ટ પણ ફાળવવામાં આવેલા છે અને સાથે કોર્પોરેશનની ટીમો હોય કે અન્ય અધિકારીઓ હોય ત્યાંથી પણ તેમની અવરજવર રહેતી હોય છે. તેમ છતાં પણ જો ત્યાં આ પ્રકારની પરિસ્થિતિ રહે તો સ્વાભાવિક છે કે ઇમરજન્સી વ્હીકલોને પણ તકલીફ પડે, કે પછી આ પ્રકારે 108 હોય કે પછી ફાયર બ્રિગેડની ગાડી હોય કે જે આગ બુઝાવવા જતી હોય છે. એટલે કે આ બાબતે એક ધ્યાન આપવાની જરૂર છે. ટ્રાફિક વિભાગ, કોર્પોરેશન હજુ વધુ સજાગ થવાની જરૂર છે અને ખાસ કરીને લોકોએ પણ અહીંયા સજાગ થવાની જરૂર છે કે જે આડાઅવડા જે વ્હીકલો ચલાવતા છે જેના કારણે ટ્રાફિક સર્જાતો હોય છે એ ન બને તે પણ જોવું જરૂર છે. પરંતુ હાલ આ મુદ્દો છે ટ્રાફિક સમસ્યાનો અને તેમાં ફસાયેલી 108 એમ્બ્યુલન્સનો કે જેના કારણે દર્દીએ હેરાન થવાનો વારો આવ્યો છે. જી, ધન્યવાદ. ગયા